જય શ્રી કૃષ્ણ મિત્રો, મધુસ કિચનમાં તમારું સ્વાગત છે। તો આજે મારે ગાંધીનગરથી મારા રમીલા ભાભીની અને વાડસથી મારા ભાણી મોનલની કમેન્ટ હતી બંનેની કે અમારી સાથે ઢોસાની રેસીપી શેર કરું। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। આપણે ઢોસાનું ખીરું કઈ રીતે બનાવવું તે આજે હું તમને બતાવીશ। તો મેં અત્યારે આવી 3 વાટકી ચોખા લીધા છે જે ઢોસા માટે જ વપરાય છે। તો આપણે આ 3 વાટકી ચોખા એડ કરી દઈશું। ત્રણ વાટકી ચોખા છે તે એ જ વાટકીથી મેં 1 વાટકી અડદની દાળ લીધી છે અને તે જ વાટકીથી મેં 1 વાટકી પૌવા લીધા છે જે આપણે પૌવા બનાવીએ છીએ તે છે। અને આ 4 ચમચી જેટલી મેં ચણાની દાળ લીધી છે। હવે આપણે આ બધું ધોઈ નાખીશું। 3 થી 4 વખત ધોઈ નાખીએ ચોખાને। અને મેં 4 થી 5 વખત ચોખાને આપણે ધોઈ નાખ્યા છે, દાળ ચોખાને। હવે આપણે 1 ટેબલ સ્પૂન જેટલી મેથી એડ કરીશું। મેથી નાખવાથી આપણા ઢોસામાં આથો જલ્દી આવી જશે। હવે આપણે પાણી એડ કરી અને એને 5 થી 6 કલાક માટે રહેવા દઈશું। હવે આપણા ચોખા અને દાળ પલાળી ગયા છે। 5 થી 6 કલાક મેં પલાળી દીધા, તમે જોઈ શકો છો। એનો દાણો પણ સરસ પોચો થઈ ગયો છે। હવે આ બધું પાણી કાઢીને આપણે મિક્સરમાં ક્રશ કરી દઈશું। હવે આ બધું પાણી મેં કાઢી લીધું છે। હવે આપણે આ રીતે જારમાં થોડું થોડું કરી અને એડ કરવાનું છે અંદર, અને પાણી થોડું નાખી થોડા જ આપણે ચોખાની દાળને ક્રશ કરવાના છે। એક સાથે કરશો તો નહીં થાય। હવે આપણે મેં થોડું અંદર પાણી લીધું છે। આ ખીરું બનાવવા પાણી આપણે વધારે યુઝ નથી કરવાનું। જો પાતળું થઈ જશે તો આપણે ઢોસા નહીં બને, ઢીલું થઈ જશે તો। હવે આપણે મિક્સરમાં એને ક્રશ કરી લઈએ। હવે જોઈએ આપણે આ રીતે આપણે ક્રશ કરવાનું છે। હજુ આપણે થોડું લાગે છે, ફરીથી ક્રશ કરી દઈશું। આમાં પાણી બહુ નથી નાખવાનું। આપણે આ બધું ખીરું મેં મિક્સરમાં ક્રશ કરી દીધું છે। હવે એની અંદર આપણે 1 વાટકી લોટ એડ કરીશું। જે આપણે ચોખાની દાળ લીધું છે એ જ વાટકી છે। ચોખાનો લોટ એડ કરી દેવાનો છે અને મિક્સ કરવાનું છે। ચોખાનો લોટ એડ કરવાથી સરસ આપણે ઢોસા ક્રિસ્પી થશે। ચણાની દાળ નાખવાથી પણ સરસ ક્રિસ્પી થાય છે, લાંબો ટાઈમ સુધી રહેશે ઢોસા ક્રિસ્પી। અને જે આપણે મેથીના દાણા જે નાખ્યા છે એનાથી આપણો આથો જલ્દી આવી જશે। અને તમારે ખીરું આ રીતે ઘટ જ રાખવાનું છે, અને ખીરું થઈ જાય ત્યારે જ ચોખાનો લોટ ઉમેરવાનો છે। હવે આને આપણે આથો લાવવા માટે 8 થી 10 કલાક માટે રહેવા દઈશું। બનાવવામાં મારો નાની જે આપણે ચોખાની વાટકીનું લીધું હતું માપ, એ વાટકીમાં 1.5 વાટકી થયું છે પાણી। આપણે પાણી ઓછું એડ કરવાનું છે, ખીરું ઘટ રાખવાનું છે। હવે આપણે એને હાથથી બરાબર 2 થી 3 મિનિટ માટે આ રીતે ફેટી લઈશું, અને પછી આને 10 થી 12 13 કલાક માટે રેસ્ટ આપીશું। તમે જોઈ શકો મિત્રો તો આપણો સરસ આથો આવી ગયો છે। જો જારી પણ સરસ પડી ગઈ છે। હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું। આપણા બેટર થઈ ગયું છે સરસ, એનો આથો પણ આવી ગયો છે। હવે આપણે આ બધું મિક્સ કરી દઈશું। તમે જોઈ શકો સરસ આપણું સ્મૂથ બેટર તૈયાર છે। આનો આથો બહુ સરસ આવી ગયો છે। 8-9 કલાક પલળે એટલે એનો આથો આવી જ જાય છે। હવે આપણે એની અંદર બરફના ટુકડા હોય તો એ નાખી શકીએ છીએ, અને ઠંડુ પાણી હોય તો ઠંડુ પાણી નાખવાનું છે। અત્યારે આપણે વધારે એડ નથી કરવાનું। આ ખીરું બહુ પાતળું નથી કરવાનું, મીડિયમ જ રાખવાનું છે। તમે જોઈ શકો છો મારો આથો એટલો સરસ આવી ગયો કે તપેલીનું બહાર આવી ગયું હતું ખીરું, જે તમે જોઈ શકો છો। હવે આપણે આની અંદર થોડું મીઠું એડ કરીશું। મારે અત્યારે આ બધા બનાવવાના છે, આ ખીરાના ઢોસા, એટલે હું મીઠું એડ કરું છું। જો તમારે બધું ખીરું યુઝ ના કરવાનું હોય તો થોડું કાઢીને પછી મીઠું એડ કરવાનું અને ફ્રીજમાં મૂકી દેવાનું। બાકીનું ખીરું તમારે બીજા દિવસ પણ તમે એને ઢોસા કે બનાવી શકો છો। હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને આપણે સંભાળની તૈયારી કરીએ। અત્યારે મેં આ દાળ 1 કલાક પહેલાં પલાળી દીધી હતી તુવેરની। હું દાળ પલાળીને જ લઉં છું, એટલે હવે આપણે આ દાળ એડ કરી દઈશું કુકરમાં। હવે એની અંદર આપણે બધા વેજીટેબલ એડ કરવાના છે। અત્યારે મેં દૂધી લીધી છે, બટાકા લીધા છે, ટામેટાં લીધા છે અને સરગવો લીધો છે। આપણે આ બધું અંદર જ એડ કરી દેવાનું છે। આ બધું અંદર એડ કરવાથી આપણો સંભારો ખૂબ જ સરસ થશે, ટેસ્ટી થશે, અલગથી કરવાની જરૂર નથી વઘાર। હવે એની અંદર આપણે હળદર 1 ટેબલ સ્પૂન એડ કરીશું, અને 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરીશું સ્વાદ મુજબ।
હવે એની અંદર આપણે જરૂર મુજબ પાણી એડ કરીશું. પાણી થોડું વધારે એડ કરવાનું છે, જલ્દી ચડી જાય. હવે એની અંદર આપણે તેલ એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલું. હવે આને આપણે બાફવા મૂકી દઈશું અને 3 થી 4 સીટી આપણે કરી દઈશું. 3 થી 4 સીટીમાં આપણી દાળ સરસ બફાઈ જશે. આપણી દાળ બફાય છે ત્યાં સુધી આપણે બટાકાને સ્ટફિંગ તૈયાર કરીશું. તો અત્યારે મેં 500 ગ્રામ બટાકા લીધા છે. હવે આપણે એનો સ્ટફિંગ કરી દઈશું. કઢાઈ લીધી છે, મેં ગેસ ચાલુ કરી દીધો છે. હવે તેની અંદર આપણે તેલ એડ કરીશું. 3 થી 4 ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું. આપણું તેલ થોડું થાય એટલે આપણે એની અંદર રાઈ એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલી. આમાં રાઈ એટલી જ એડ કરવાની હોય છે, સરસ ટેસ્ટ આવે છે એનો. હવે 1 ટેબલ સ્પૂન મેં ચણાની દાળ લીધી છે અને 1 ટેબલ સ્પૂન અડદની દાળ લીધી છે. એ આપણે એડ કરી દઈશું. વઘારમાં જ એડ કરવાનું છે. તેની અંદર મેં મીઠા લીમડાના પાન પણ લીધા છે, 10 થી 12 નંગ છે. હવે આદુ મરચાંની પેસ્ટ લીધી છે, એ પણ એડ કરી દઈશું. આની અંદર એટલી આદુ મરચાંની પેસ્ટ જ યુઝ થાય છે. આમાં આપણે લાલ મરચું એડ નથી કરવાનું, તો જ એનો સરસ ટેસ્ટ આવશે. હવે આપણે બધું મિક્સ કરી દઈશું. હવે આપણે એની અંદર હળદર પાવડર એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલું. આનો કલર બહુ સરસ આવશે. અત્યારે હળદર એડ કરીશું તો માવાનો કલર બહુ સરસ આવે છે. હવે એની અંદર આપણે બટાકા જે બાફ્યા છે અમે એ અંદર એડ કરી દઈશું. હવે આ બધું આપણે મિક્સ કરી દઈશું. મિક્સ થઈ ગયું છે. હવે આપણે એની અંદર મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે. હવે એની અંદર આપણે લીલા ધાણા લીધા છે તે પણ એડ કરી દઈશું. આની અંદર તમારે ડુંગળી એડ કરવી હોય તો તમે કરી શકો છો. જ્યારે વઘાર કરો ત્યારે ડુંગળી એડ કરી શકો છો. હવે આપણે એક લીંબુનો રસ લઈશું. થોડો લીંબુનો રસ નાખવાથી સરસ એનો માવો સરસ લાગે છે બટાકાનો, એટલે જરૂરથી એડ કરીશું. હવે આપણે આને ઠંડુ થવા દઈશું. આપણો બટાકાનો માવો ઠંડો થાય છે સ્ટફિંગ, ત્યાં સુધી આપણે એક ચટણી તૈયાર કરીશું કોકોનટ, જે તેની જોડે સર્વ થાય છે. તો અત્યારે મેં લીલા ધાણા લીધા છે અને આદું લીધું છે અને લીલા મરચાં લીધા છે 2 થી 3 નંગ જેટલા, અને આદુનો એક ટુકડો લીધો છે. હવે તેની અંદર મેં સૂકું ટોપરું લીધું છે. મારી જોડે લીલું નથી એટલે સૂકું એડ કરું છું. લીંબુનો રસ એડ કરીશું. અત્યારે મેં આ દાળિયા લીધા છે, તમે સેવ પણ યુઝ કરી શકો છો, કોઈ ગાંઠિયા પણ નાખી શકો છો. હવે તેની અંદર આપણે મીઠું એડ કરીશું સ્વાદ મુજબ અને 1 ટેબલ સ્પૂન જેટલું જીરું એડ કરીશું. સાધારણ હાફ જેટલી હિંગ એડ કરીશું. હવે એની અંદર થોડું પાણી એડ કરી અને આપણે એની ચટણી તૈયાર કરીશું કોકોનટની. કોકોનટ ચટણી ક્રશ કરી દીધી છે, ગ્રાઇન્ડ કરી દીધી છે, તમે જોઈ શકો છો. હવે આપણે એક બાઉલમાં એડ કરી દઈશું. જે સંભાર બનાવ્યો છે એમાં એડ કરવા માટે આપણે એક ચટણી તૈયાર કરીશું. તેના માટે મેં સંભાર લીધો, મસાલો લીધો છે 2 ટેબલ સ્પૂન જેટલો. 2 ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એડ કરવાનું છે. આ બહુ તીખું નથી, મીડિયમ છે. 1 ટેબલ સ્પૂન જેટલું ધાણા જીરું પાવડર એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું એડ કરીશું. સાધારણ હિંગ એડ કરીશું હાફ ટેબલ સ્પૂન જેટલું. અને થોડું એની અંદર પાણી એડ કરી અને આપણે એની સ્મૂથ ચટણી તૈયાર કરીશું. આપણે જોઈ લઈશું આપણી દાળ થઈ ગઈ છે કે નહીં. તમે જોઈ શકો છો દાળ સરસ થઈ ગઈ છે. તો તેની અંદરથી આપણે સરગવો અને થોડા વેજીટેબલ બહાર કાઢી દઈશું, કારણ કે આપણે દાળ જ્યારે મિક્સ કરીએ ત્યાં તૂટી ના જાય. આ રીતે આપણે એને કાઢી લેવાની છે. હવે મેં દાળને મિક્સ કરી લીધી છે વિસ્કરની મદદથી આ રીતે. હવે આપણે એક વઘાર કરી દઈશું. તો મેં અત્યારે તડકા પેન લઈ લીધું છે, ગેસ ચાલુ કરી દીધો છે. હવે એની અંદર આપણે તેલ એડ કરીશું. તેની અંદર આપણે રાઈ એડ કરીશું 1 ટેબલ સ્પૂન જેટલી. હવે એની અંદર આપણે લાલ મરચું લીધું છે 1 નંગ, એ પણ એડ કરી દઈશું. અને ચણાની દાળ લીધી છે, મેથી લીધી છે અને અડદની દાળ લીધી છે, તે પણ એડ કરી દઈશું.
થોડી હિંગ એડ કરી દઈશું. લીમડાના પાન એડ કરી દઈશું, મીઠી લીમડીના પાન છે. હવે એની અંદર આપણે આ ડુંગળી એડ કરી દઈશું. નાની એક ડુંગળી લીધી છે મેં. ડુંગળીનો સ્વાદ સરસ આવશે સંભાળમાં. હવે એને આપણે પહેલાં મિક્સ કરી થવા દઈશું. થોડી જે સાઈડમાં સરગવો વેજીટેબલ બહાર કાઢે તો એ અંદર એડ કરી દઈશું. હવે આપણે વઘારી જોઈ દઈશું. ડુંગળી આપણી સંતળાઈ ગઈ છે. હવે એની અંદર આપણે જે પેસ્ટ બનાવી હતી સંભાળની એ એડ કરી દઈશું. અને હવે આપણે એને થોડી સાંતળી દઈશું, તેલ છૂટું પડે ત્યાં સુધી. આપણે વઘાર થઈ ગયો છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે કુકરની અંદર એડ કરી દઈશું આપણે બધું. અને હવે આપણે એને બધું મિક્સ કરી દઈશું. સંભાળને જાડો બહુ નથી રાખવાનો, એટલે આપણે એની અંદર પાણી એડ કરીશું અને આને ઉકળવા દઈશું બરાબર. કારણ કે બહુ જાડો હશે તો ખાવામાં મજા નહીં આવે, થોડું પતલો જ રાખવાનો છે. હવે આપણે એની લીલા દાણા પછી એડ કરીશું, થોડો ઉકળવા દઈશું. સંભાળ ઉકળે છે ત્યાં સુધી આપણે કોકોનટ ચટણીનો વઘાર કરી લઈશું. મેં તડકા પેન લઈ લીધી છે અને તેલ પણ એડ કરી દીધું છે. હવે એની અંદર 1 ટેબલસ્પૂન જેટલી રાઈ એડ કરીશું. મીઠા લીમડાના પાન લઈશું. લાલ મરચું એક એડ કરીશું અને વઘારને થોડું થવા દઈશું. હવે આપણે ચટણીની અંદર એડ કરી દઈશું. આપણી ચટણી તૈયાર. થોડો સંભાર સરસ થઈ ગયો છે. હવે એની અંદર આપણે લીંબુનો રસ એડ કરીશું 1 ટેબલસ્પૂન જેટલું. અને ખટાશને બેલેન્સ કરવા માટે આપણે થોડો ગોળ એડ કરીશું. આનાથી સંભાળ ગળો નહીં થાય તો ખટાશને બેલેન્સ કરશે. હવે આપણે એને ઢાંકી દઈશું. ઢોસાની તૈયારી કરી દઈએ. તો અત્યારે મેં આ જે ખીરું લીધું છે એની અંદર થોડું પાણી એડ કરી અને ખીરાને એડજસ્ટ કરી દીધું છે આ રીતે. બહુ પાતળું નથી કરવાનું, મીડિયમ જ રાખવાનું. એની અંદર મીઠું પણ આપણે પહેલાંથી જ એડ કરેલું છે. અને અત્યારે મેં એક તવો મૂકી દીધો છે ઢોસાનો, અને હવે આ ગરમ છે. એની અંદર આપણે થોડું તેલ એડ કરીશું. અને હવે આપણે એને લૂછી કાઢીશું. આ પ્રોસેસ કરવાની છે કારણ કે આનાથી જ આપણો ઢોસો સરસ ઉતરશે. હવે આપણા જે ટેમ્પરેચર ગરમ છે તવાનું, તો આપણે એને થોડું ડાઉન કરવા માટે પાણી એડ કરીશું. આનાથી ટેમ્પરેચર ડાઉન થઈ જશે. હવે આપણે એની અંદર ઢોસાનું ખીરું એડ કરીશું. હવે એને આપણે આ વાટકીથી આ રીતે એને પાથરી દઈશું. જેટલો તમારો મોટો કરવો હોય તો તમે કરી શકો છો પાથરી આ રીતે. હવે એને આપણે થવા દઈશું અને થોડું આજુબાજુ તેલ એડ કરી દઈશું. તેલ, બટર, ઘી તમારે જે લેવું હોય લઈ શકો છો તમે. હવે એને આપણે બ્રાઉન થાય ત્યાં સુધી થવા દઈશું ધીમા ગેસે. ઢોસો સરસ ક્રિસ્પી થઈ ગયો છે. હવે આપણે એની ઉપર જે આ માવો બનાવ્યો છે બટાકાનો તે એપ્લાય કરી દઈશું. આ રીતે એને પાથરી દેવાનો છે તમારે. સરસ છૂટો થઈ ગયો છે ઢોસો, તમે જોઈ શકો છો. હવે આપણે એને ફોલ્ડ કરી દઈશું આ રીતે. જો તમે જોઈ શકો છો સરસ ક્રિસ્પી એવો થઈ ગયો છે. હવે આપણે આ રીતે બીજું પણ બનાવી લઈએ. તો ફરી આપણે બીજું બનાવી દઈશું એ રીતે જ. તમારે આ રીતે વાટકી ફેરવવાની છે અંદરથી, પછી તમારે બહાર લઈ જવાનું છે વાટકીને. જોઈ શકો છો તમે આપણો ઢોસો સરસ તૈયાર થઈ ગયો છે. હવે એની અંદર આપણે તેલ એડ કરીશું. આજુબાજુ તેલ નાખવાથી આપણો ઢોસો સરસ ક્રિસ્પી થશે અને બ્રાઉન જેવું થશે. હવે આને આપણે ધીમા ગેસે થવા દઈશું. આપણો ઢોસો સરસ ક્રિસ્પી થઈ ગયો છે. ઢોસાને હંમેશા એક બાજુ જ થવા દેવાનો છે આ રીતે. પછી આપણે એને સ્ટફિંગ અપ્લાય કરી દેવાનું છે. તમે મિત્રો જરૂર એકવાર ટ્રાય કરજો આ રીતે. ઢોસા ખૂબ જ સરસ થાય છે. હવે આપણે એને ફોલ્ડ કરી દઈશું ઢોસાને. તમે જોઈ શકો છો કે આપણો ઢોસો સરસ ક્રિસ્પી અને એકદમ બ્રાઉન થયો છે. હવે આપણે એને સર્વ કરી દઈશું. તમે જોઈ શકો છો કે આ ઢોસા તૈયાર છે. તેને મેં કોકોનટ ચટણી અને સંભાર સાથે સર્વ કર્યા છે. તો તમને આજની મારી રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.
હવે આપણે એક નવા વિડીયોની નવી રેસીપી સાથે મળીશું. ત્યાં સુધી આવજો.